અમરેલી લેટરકાંડમાં પાયલ ગોટી મુદ્દે પરેશ ધાનાણી મેદાને છે ત્યારે લેટરકાંડમાં દીકરી પાયલ નિર્દોષ છે। પરેશ ધાનાણી પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ પ્રેસ કોન્ફરન્સ યોજી છે ત્યારે યુવતીને ન્યાય આપવા કરી છે ધાનાણીએ માંગ। જવાબદાર પોલીસ અધિકારીઓ સામે પગલાં લેવાય તેવી ધાનાણીની માંગ છે। અમરેલી લેટરકાંડમાં હવે બરાબરનો રાજકીય રંગ લાગ્યો છે। પાયલ ગોટીના જામીન બાદ તેણે પોલીસ પર માર મારવાના કરેલા આક્ષેપ બાદ જિલ્લા પોલીસ વડાએ તપાસ માટે એક ટીમની રચના કરી છે। જો કે આ બાદ આજે પરેશ ધાનાણીએ અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાને જાહેરમાં ડિબેટ કરવા ખુલ્લો પડકાર ફેંક્યો છે અને જિલ્લા પોલીસ વડાને પણ અલ્ટિમેટ આપતા જણાવ્યું છે કે દીકરીને પટ્ટા મારનારના પટ્ટા 24 કલાકમાં નહીં ઉતરે તો હું આવતીકાલથી ઉપવાસ પર ઉતરીશ। કૌશિકભાઈ, કાલ તમારી છે ને પરમ દિવસ ગુજરાતની પ્રજાની। કાલ સુધીમાં જવાબદાર લોકો ઉપર પગલાં નહીં ભરાય ને તો પરમ દિવસે અમરેલીના રાજકમલ ચોકમાં અમરેલીના પોલીસ અધિક્ષકની સામે જે કોઈ જવાબદાર હોય પગલાં ભરવા માટે અમે એને ચેતવણી આપીએ, નહીં તો એની સામે 24 કલાકના ધરણા કરશું। બધા જ રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો આ મંચ ઉપર આવવા નેતૃત્વ આપું છું। સાથે મળી પરામર્શ કરી અને આ દીકરીને ન્યાય મળે ત્યાં સુધી આ લડાઈને ગુજરાતના ગામડે ગામડે સુધી લઈ જવા માટે હું વિનંતી કરું છું। કાયદાકીય લડાઈ લડવા માટે પણ જે પ્રખર ધારાશાસ્ત્રીઓ છે એને વિનંતી કરી છે, સ્વીકારી છે। એ લડાઈની અંદર જ્યાં કાંઈ લડવાનું થતું હશે વિના મૂલ્યે તન મન ધનથી આ લડાઈને પરિણામ સુધી લઈ જવાનું છે। કૌશિકભાઈ, કાલ તમારી છે ને પરમ દિવસ ગુજરાતની પ્રજાની। કાલ સુધીમાં જવાબદાર લોકો ઉપર પગલાં નહીં ભરાય ને તો